સો હેલો કે કરતું ન્યૂ વ્લોગ ગાઈસ. આજ તો છે મંગળવાર. અમારે જવાનું છે કારોડી, મતલબ કેર અમારા કાકાનું નવું બાઇક લાવી દીધું છે ગાઈસ. કેર કાલ છોડાવી. હા સ્ક્રીન વાળું બાપ દેખ નહીં આવો સાચું દેવાંકો નહીં આવો. હું બાઇકમાં આવું તો આવી ગયા. અને તું ગાડી ગઈ જાય એના કામ તો વહેલું જવાનું. હજુ હું ના આવ્યો નહીં. હા બાઇકમાં જ જાઉં. કમ્પ્લીટ છીએ ગઈ આ શર્ટ પહેરવાનો વિચાર પણ બોયથી મોટું પડે. ભાડું પપ્પા હું નહીં લઉં ભાઈ. બોયથી મોટું જ પડે. શું કરું છે તું? ટી શર્ટ પહેરું કે હા? અને બોય વાળ દો ચાલશે? હા તો એક દાડો પહેરવા લાગ્યો પણ હવે બોયથી મોટું પડે તો ભાઈ ઘેર પહેર દેવાનું તો વાર દેવાનું વારાય અમે વારતા બોય વાળીની પછી નિહાલ લાગતો. કઈશ કપડાનું ઠીકવાનું નહીં કોઈ. નાવાનું મોડું થયું જબરજસ્ત. તમે જો બોય વાળ દો ચાલશે નહીં? ના વગર ના ચાલે. ચાલો કરે હું ગાડી કશો વધુ નહીં ચાલે. બાઇક લઈ એ પંકજ બેન બીજો ટી શર્ટ મેં લેવડાવી જો જેવી લાગે. આ તેલ ચા આટલું બધું વાખ્યું ગોડા જા ધોઈએ શેમ્પુ હતી કે જરા તું મારા બાઈક લઈ આવો ચો પડ્યું તો દશરથભાઈનું ના રે નાકામ નાકામ જ પડ્યું હું લેતા હરવા રો લેતો હોય આ હેડું જો હું ના ખીલે જબરો એ કાઢ્યો એન ટાઈમ મને કદી આવું નહીં થતું ગાઈસ. ન્યૂ બાઇક ના વગર ચોલ્લા કરી દીધી નાઇટી જ. ક્યાં હોય તો લાવ હોય લો હોય હોય લો થોડું સોયલા કરજો પકડ ફોન. આડું ચાલુ કરીને ટ્રાય તો કર. ચાલુ કરું ચલો તું દે ભાઈ એક તું તો દે હવે સ્ટેન્ડ કર દે ચાલ એટલે પીછે નાના કા સર આવો જીવડા મસ્ત. કાસ બસ મૂકી દે ના હોય પછી. ચાલુ કરું ચાલુ ના કરવું કરશે પોવા ઉભો કરશે એવું કર સાથીઓ ના કર સાસુ તો કરશે એવું ખાલી 5 ચોલ્લા કરી દે.
આવી જતા અને એચા દૂધ તો સાથે લાવ પેડા બંધ કરી દે ચાલવા દે બીજે બાઈક નવો આવે રૂમાલ ચાલે જ નહીં રૂમાલ ચાલુ લઈ લે બસ કરી લે મારા એક્ટિવા લાવ એક્ટિવા આવું બસ લઈ લે લા લે બી ગાડિયા ઉપર ફેરવી દે આ કઈ કર નથી આને કરો ને ઈકો જુએ કર દે તો હજુ નાવાનું બાકી માં તો ના બાકી તા હું શર્ટ તો ખાલી માપે લે સાહેબ સાથે તો દેવાનું પર લાઈ રૂમાલ પકડ મને લે રોજ રમત કરતી હતી હાથ ચૂકલું લાલજો કાટો કરા ચાલો ચાલશે હવે લઈ લે અમે તને પકડજે મારે એમ પૂછવાનું પડે શાની નોની હોવા ચાલે તું આજે 10 રૂપિયા નહીં આલ્યા પછી આલે લે એ આથી ના ચાલે લા તમારે કરવા ચલા આ લેબડાનું લેવાનું લીલું આવો સકન મેં કરાવી છે હવે ગાઈસ ફાઇનલી ના આવું પડશે બટન ખુલ્લું હું આ હેડ બહુ મોડું થયું ગાઈસ 9 વાગી ગયા છે સો ગાઈસ એમના થઈ ગયા છે રેડી એન્ડ ખીલમાં બરફ ઘસ્યું પણ કંઈ ફેર નહીં પડે જાતો તો ગાઈસ હવે હું હેડે ના પપ્પા મોડું થાય ના આપે સ્ટોરેજ જ ફૂલ પણ હવે બૂટ છો મેરે હા બૂટ જોગણીમાં જાવ હે હા કુના જઈએ હા હેડ્યું અભી ન ચાહો છોડ કર ખાલી એક ખીલ નથી હોય ને તો આ મોડું મસ્ત હતું પહેલી વાર જ થયું કંઈ બનાવું ચોજો દેવાંગ દેવાંગ ચોજો આજો ને આગળ આવો તો ગાઈસ ગાલા કાઢો ગાડી સાફ કરી તો ગાઈસ હવે નવું બાઇક લઈ નીકળીએ ચલો બે જાઓ ચાલો બેઠો લાવું કેમેરો પકડ નહીં કેવું પકડો ચાલો તો ગાઈસ માં આપવાનું સાફ મળે લ્યો એ કલ્લું હે આલા આલા સાચી દોરજો ને બાપા સાચી દોરજો એ ભગવાન એ મારા મરી બાપ. તો ફોટો આવો જો વિડિયો ઉતારું ને ફોટો પાડી દઈએ ને ભાઈ આઈ જાય
ગલ્લા કરો ફોજી ફોજી કે ચાલા કરે તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું. ભાઈએ તો આટલી બધી કોલગેટો મોકલાવી. તો ગાઈસ આજ તો ઘણું બધું શૂટ કરું હતું મારે, પણ ગાઈસ બપોરે જો ન ખાઈ આવશે એટલે ખાધે ભાઈ ચાર્જિંગ જ વધી ગયું. ખાધે ભાઈ તરત જ કોણ કરે તો ગાઈસ ત્યાં કંઈ શૂટ જ નથી. ત્યાં અમારે ઘર બનાવી એ હજુ શૂટ કરવાનું હતું. અમારી ગાયોની મતલબ આ કાકાએ મોકલાયેલી બધું શૂટ કરવું હતું. તો ગાઈસ ચાર્જિંગ જ વધી ગયું. આખો દિવસ એમને ત્યાં કોઈનું ચાર્જિંગ પણ નહોતું. તેના કારણે કંઈ શૂટ જ ના થયું. આટલી બધી કોલગેટ આજ સવારે અમે ઉતાર કોલગેટ લાવ્યા હતા પેલા ઘેરથી મારા કાકાના. આજ તો આટલી બધી આવી ગઈ. તો ગાઈસ ફાઇનલી શૂટ બહુ જ કરવું હતું, ઘણું બધું, પણ બધું મનમાં રહી ગયું. ગાઈસ ઘણા દિવસો પછી હું ગયો તો ઘેર, પણ કંઈ શૂટ થયું ના. તો ગાઈસ ફાઇનલી વિથ સેડનેસ અફસોસ સાથે વ્લોગ એન્ડ કરું છું. મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય બાય.